એવું નતું। મારા બાલ બચ્ચાને પીરાવું હું ને સરપંચ પણ પાણી લખાવે ત્યાં હવે આવીએ તો ભાગમાં આવે તો પાણી નીકળ ગામ વિસ્તારમાં દુનિયાની માણસું છે તો કઈ પાણી ભાગમાં આવે ને તમે પીએ હું આવ્યા હતા પાણી ભરવા પણ ટાંકો ખાલી છે એટલે પાણી અમારા ભાગમાં આવ્યું નથી। અમે પાણી શું પીએ? અમારે દૂર દૂર ખેતરે પાણી ભરવા જવું પડે છે। અમારે એક જ બેરું પાણી આવે, સરપંચ એક બેરું ભરવા દે તો અમારે પૂરું ના થાય, અઠવાડિયું પણ ના ચાલે પાણી। એટલે રજૂઆત અમે બધા ઓફિસે કરેલું છે, લેખિતમાં કરેલું છે, મૌખિક બી કરેલું છે, પણ આજ દી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। ત્યારે મારા ગામ લોકો એવું કહે છે કાલ સુધીમાં પાણી નહીં થાય તો રોડ સક્કા જામ કરવાના છે, કારણ કે સ્કૂલની અંદર બાળકોને પીવા માટે પાણી છે નહીં। તો આ આટલા ગામોમાં જે બધી ભૂતિયા કનેક્શન છે એ જો નાબૂદ થાય ને તો અમારે પાણીનો ફોર્સ વધી જાય। અમે ગાંધી ચિંધ્યા રાહે જશું અને આનો મોટામાં મોટો પડઘો પડશે ને રજૂઆત કરશું। છેલ્લા 2-4 દિવસથી ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કર્યું છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર 2 દિવસ પહેલા 41 ડિગ્રી ટેમ્પરેચર હતું તો ગઈકાલે પ્રવાસન સ્થળ દીવની અંદર પણ 42 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું અને ત્યારે કહી શકાય કે હજુ ઉનાળાની શરૂઆત થઈ છે। ત્યાં જ ગીર સોમનાથ જિલ્લાનું જે ધામળેજ ગામ છે અને ધામળેજ ગામની અંદર પાણીની સમસ્યા છે તે લાંબા દિવસોથી જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંના લોકો છે તે પાણી માટે દર ભટકી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ગામની મહિલાઓ છે અને આ મહિલાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે 1.5 મહિનાથી આ ગામની અંદર પાણી છે તે નથી આવી રહ્યું। ક્યાંક ને ક્યાંક સરપંચ પણ હવે પાણીની રજૂઆતને લઈને થાકી ચૂક્યા છે, કારણ કે આ જે ગામના સરપંચ છે તેમના દ્વારા સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા સહિત તમામ લોકોને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ તંત્ર છે તે આ ગામ સામે જોતું નથી ને આખરે સરપંચ છે તે પોતે પણ થાક્યા છે અને હવે સરપંચ કહી રહ્યા છે કે આવતીકાલ સુધીમાં જો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો રસ્તા રોકે અને ચક્કાજામ કરવામાં આવશે અને સાથે સાથે સાંસદશ્રીની જે કાર્યાલય છે ત્યાં પણ ગામની જે અંદાજિત મહિલાઓ છે તેમને ટ્રેક્ટરના માધ્યમથી સાંસદની ઓફિસ સુધી લઈ જવામાં આવશે, કારણ કે દર વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ ગામની અંદર ભૂતિયા કનેક્શનના કારણે પાણીની સમસ્યા છે તે વિકટ બને છે। ત્યારે સરપંચ છે તેઓ પણ હવે હાલ થાક્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામળેજ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પાણી આવતું નથી અને જ્યારે દર વર્ષે ઉનાળો આવતા સ્થાનિક લોકોને પાણી માટે ભટકવું પડે છે। ગામમાં પીવાના પાણીના કનેક્શન હોવા છતાં પણ નળમાં પાણી નથી આવતું અને જેના કારણે ગ્રામજનો અને સરપંચ પ્રતિનિધિઓ થાકી ગયા છે। વારંવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો રસ્તા રોકી ચક્કાજામ કરવાની ચીમકી આપી છે અને સાથે જ સાંસદ કાર્યાલય અને કલેક્ટર ઓફિસના ઘેરાવની પણ સંભાવના વ્યક્ત કરી છે।